અને આગળ વાત છોટાઉદેપુરના બોડેલીની જ્યાં દારૂનો જથ્થો ઝડપાયો છે। એસએમસીની ટીમે રેડ કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। પોલીસથી બચવા ટુ વ્હીલર પર દારૂની હેરાફેરી કરાતી હતી। નર્મદા કેનાલ પાસેથી મોટી માત્રામાં દારૂ ઝડપાયો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અમિત પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। અમિત, બોડેલીમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। जी ચોક્કસ જણાવી દઉં કે છોટાઉદેપુર સરહદી જિલ્લો છે એટલે મધ્યપ્રદેશમાંથી ગુજરાતની અંદર વિદેશી દારૂ ઘુસાડવાના અવારનવાર પ્રયત્નો થાય છે, જેને જિલ્લા પોલીસ નાકામ પણ બનાવી રહી છે। પરંતુ આ જે ચેન ચાલી રહી છે, સ્કૂટર ઉપર લઈ જવાની જે ચેન ચાલી રહી છે તે કેટલાક સમયથી ચાલી રહી છે અને અવારનવાર જિલ્લા પોલીસ પણ આ ખેપને નાકામ બનાવી રહી છે। ત્યારે આજે વહેલી સવારે બોડેલી નર્મદા કેનાલ પાસેથી 15 સ્કૂટર ઉપર લઈને જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળતા ઝડપી પાડવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે સ્કૂટર ઉપર ખુલ્લેઆમ લઈ જવાતો વિદેશી દારૂ સ્થાનિક પોલીસને તો નજરે નથી પડી રહ્યો, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ ખેપને ઝડપી પાડી અને નાકામ બનાવવામાં આવી છે। જી આભાર માહિતી માટે।